નવસારીના ખત્રીવાડના સસ્તા અનાજની દુકાનમાં જીવાતયુક્ત અનાજનો વિડીયો વાયરલ થતા તંત્ર દોડતું થયું હતું અને કોંગ્રેસે આવેદનપત્ર આપી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ગરીબી રેખા નીચે જીવતા લોકોને રાજ્ય સરકાર સસ્તામાં અનાજ આપી તેમનું જીવન હળવું કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ હલકી ગુણવત્તાના અનાજના આક્ષેપો અને ફરિયાદો છાસવારે સામે આવતી હોય છે। નવસારીના ખત્રીવાડ વિસ્તારમાં પણ આવી જ ફરિયાદ સામે આવી છે, જેમાં જીવાતયુક્ત ચોખા અપાતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ ઉપરાંત નક્કી કરેલા સમય અનુસાર તારીખ પ્રમાણે અનાજ આપવામાં ન આવતા ગ્રાહકો રોષે ભરાયા હતા। જીવાતવાળો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વહીવટી તંત્ર દોડતું થયું હતું અને જથ્થાને દૂર કરી તાત્કાલિક અન્ય જગ્યાએથી જથ્થો મંગાવી લોકોને પહોંચાડવાની શરૂઆત કરી હતી। જોકે સસ્તા અનાજની દુકાનમાં અવારનવાર ગેરરીતિ થયાની આક્ષેપ સાથે કોંગ્રેસ આજે જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને સસ્તા અનાજની દુકાનમાં ચાલતી ગેરરીતિ પર અંકુશ લાવવા સાથેની માંગ કરી હતી। ખરાબ અનાજનો વિડીયો વાયરલ થયા બાદ વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું હતું અને તપાસના દોર શરૂ કર્યા હતા। તપાસમાં સામે આવ્યું છે અને જેને લીધે તાત્કાલિક ધોરણે બદલી દેવામાં આવ્યા છે હોવાની માહિતી પુરવઠા અધિકારીને આપી હતી, પરંતુ યક્ષ પ્રશ્ન એ ઉભો થાય છે કે અવારનવાર જ્યારે આવા બનાવો સામે આવતા હોય છે તેમ છતાં પણ કોઈ દુકાનદાર ઉપર કાર્યવાહી થતી નથી। એ સવાલ શહેરમાં ઉઠી રહ્યો છે। આ નવસારી એપીએસ સિસ્ટમ અંદર આજે જીવાત મળી આવી છે પીડીએસ સિસ્ટમની અંદર, તો અમે એના સંદર્ભમાં આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એમાં અમે માંગ કરી છે કે ભાઈ જે ગરીબોને જે આ પીડીએસ સિસ્ટમની અંદર અનાજ વિતરણ થઈ રહ્યું છે એ વિતરણ થયેલું અનાજના અંદર જીવાત એ જો આજે ગરીબોના રસોડા સુધી પહોંચે અને એમના પરિવાર જો આ રસોડા જો જીવાત એમના રસોઈના અંદર પહોંચી જાય અને જે જીવનો જોખમ ઊભું થાય છે તેના સંદર્ભમાં અમે આજે પુરવઠા અધિકારીશ્રીને ફોન પર ટેલિફોનિક ચર્ચા પણ કરી, તો કહે કે ભાઈ આ ઇસ્યુ નથી, આ ઇસ્યુ તમે નહીં બનાવો। ઇસ્યુની વાત નથી આ સાહેબ, આ નીકળ્યું છે તેની વાત છે અને એના પર તમે શું પગલાં લેવાના અને શું આના પર, તો ગરીબોને હેરાન ગતિ થાય છે કે અનાજ જે વિતરણ વ્યવસ્થા છે એને સિસ્ટમને તમે સુધારો અને એના પર તપાસ કરાવો અને આના જે બી કંઈક પગલાં લેવાનું હોય કડકથી કડક પગલાં લે એ અમે આજે આવેદન આપીને માંગ કરી છે કે જે અનાજ વિતરણ થયેલું છે એ ગાય ભેંસ ખાઈ શકે એવું નથી, પશુઓ બી ખાઈ શકે તેવું નહીં, તો એ અનાજ આજે તમે મનુષ્ય ગરીબ માણસોને મુશ્કેલ અજમાઈ રહ્યું છે, અમને એવું લાગી રહ્યું છે। અને આ જે સિસ્ટમ થતી એ વારંવાર થતી હોય છે સાહેબ, આજે અનાજ માણસ તો કેવી રીતે ખાઈ શકે? સ્વાસ્થ્ય સારું રહે અને દેશની ઉન્નતિ માટે આ જ વિદ્યાર્થીઓ આ છોકરાઓ આપણને કામ આવશે। 80 કરોડ ભારતીયો સાથે છેતરપિંડી છે સાહેબ, અનાજ ટાઈમે નથી મળતું, વિતરણ કેવી રીતે થાય તેનું કોઈ માપતોલ જ નથી સાહેબ। દાળ આવે સિસ્ટમનો છે, જે તમારી સિસ્ટમ હેઠળ જે વિતરણ થતું છે ને એમાં ગરીબોએ પોતાની નોકરી રોજગાર છોડીને માત્ર કંટ્રોલ ખુલ્લી છે, કંટ્રોલમાં ચીજ વસ્તુ આવી નહીં આવી એની જ ઇન્ક્વાયરી કરવા પડે છે। આઈટમ લેવા માટે 5 આઈટમ માટે 5 દિવસ સર્વર ડાઉન છે, હાથથી બનાવીને રસીદ આપતા વિડીયો પણ છે, શું કે એને જો કાર્ડધારકને એના માટે આપણે કાર્ડધારકોને અત્યારે નિવેદનો લે છે, જો પૂરતો જથ્થો નહીં મળ્યો એને તો એની સામે ઘણી વાર કદાચ કોઈના થંભ નહીં લાગે, બીજું થાય તો આપણે 4B રજિસ્ટરમાં નોંધીને પણ જથ્થો આપવાની, કોઈ કાર્ડધારક જથ્થાથી વંચિત એના માટે જોગવાઈ સરકારે કરેલી છે, પણ એના માટે પ્રોપર કાર્ડધારકની સહીથી એને જથ્થો ઇસ્યુ થયેલો હોવો જોઈએ। અનેક જે અનાજ ધારકો છે એ લોકોને પૂરતું અનાજ નથી મળતું, કોઈ વાર તેલ નથી મળતું, કોઈ વાર ચોખા નથી મળતા, ચણા નથી મળતા। એના માટે દરેક દુકાનદાર અને દરેક ગોડાઉનને તાત્કાલિક ડીએસડીસી જથ્થો ત્યાં પહોંચે અને જે ઉપલબ્ધ જથ્થો છે અને જે પ્રમાણે કૂપનમાં જે જથ્થો એ તમામ કાર્ડધારકો એ માટે દરેકને સૂચના આપી છે અને કોઈ પણ જો કાર્ડધારકને પૂરતો જથ્થો નહીં મળતો હોય તો અમે એની સામે કાર્યવાહી દાળના કોટા પૂરેપૂરા ફળાવ્યા નથી, એટલે અમુક એપિસો પણ છેલ્લા 2 મહિનામાં નહોતો, દાળનો જથ્થો જ નહોતો, આ મહિને જથ્થો આવ્યો છે તે પણ 100% નથી આવ્યો, એટલે જેટલો જથ્થો ઉપલબ્ધ છે તે પહેલા ધોરણે કાર્ડધારકોને મળશે। જી સર, નવસારી શહેરમાં સસ્તા અનાજની દુકાનની અંદર જીવાત નીકળી છે, શું કાર્યવાહી? સાથે બાબતે 21/8/2024ના રોજ અમને મેસેજ મળતા સદર દુકાનની અમે તપાસણી કરાવી છે અને જે કંઈક જીવાતવાળો જથ્થો હતો એ અમે તાત્કાલિક ગોડાઉન ખાતેથી રિપ્લેસ કરાવી અને
આ અંગે જે દુકાનદાર તેમજ ગોડાઉન ખાતે જરૂરી અનાજમાં પૂરતી સાફ સફાઈ અને સ્વચ્છતા જળવાય એ માટે તકેદારી રાખવા સૂચના આપી છે. અને આ અંગે અમે જે તપાસણી કરાવી છે એ અંગે જે કંઈક ક્ષતિઓ ધ્યાનમાં આવશે એ સામે કાર્યવાહી કરવામાં આવશે. સસ્પેન્ડ કરવામાં આવશે. તપાસની જેમાં જે કંઈક ક્ષતિ ધ્યાનમાં આવે એ આગળ કાર્યવાહી થશે. દુકાનદાર જે ખરા તે બહાર વિદેશથી અને લેબરો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે કંટ્રોલ, એ લઈને શું કહેશો? એવું અમારા ધ્યાનમાં આવશે. અમે તાત્કાલિક ત્યાં કાર્યવાહી કરશું. કેટલો જથ્થો ખરાબ ફક્ત એક કટ્ટામાં હતો અને બીજો કટ્ટો થોડો કેવું ને 2 કટ્ટા જે તાત્કાલિક બદલી દીધા છે. આ તો જો એમાં દુકાનદાર પાસે જે જથ્થો આવ્યો ધ્યાનમાં આવ્યો તાત્કાલિક પબ્લિક વિતરણમાં મૂક્યો નથી. તાત્કાલિક જથ્થો રિપ્લેસ કરીને એની જગ્યાએ બીજો જથ્થો આપી દીધો. હા, પણ એ જે કાર્ડ ધારકોને જથ્થો વિતરણ નથી થયો જથ્થો ત્યાં અટકાવી અને એની જગ્યાએ જથ્થો રિપ્લેસ કરી દીધો છે. સર્વર ડાઉન છે અને હાથથી રસીદ બનાવીને આપતા પણ વિડીયો સામે આવે.